સાબરમતી સેન્ટ્રલ જેલ રાજ્યની સૌથી સુરક્ષિત ગણાતી જેલ, જ્યાંથી બહાર નીકળવું તો દૂર, અંદર કોઈ પ્રતિબંધિત વસ્તુ પહોંચે એ પણ અશક્ય માનવામાં આવે છે. પરંતુ આ જ હાઈ સિક્યોરિટી જેલ આજે ફરી સવાલોના ઘેરામાં આવી છે. કુખ્યાત ગુનેગાર અને ખંડણીખોર વિશાલ ગોસ્વામી, જેના નામથી વેપારીઓમાં આજે પણ ભય ફેલાય છે, તે જેલની અંદરથી આઈફોન અને કીપેડ ફોન સાથે પકડાયો છે. ચોંકાવનારી વાત એ છે કે આ ફોન કેદીની કોઠડીની છતમાં તૂટેલા ભાગમાં છુપાવી રાખવામાં આવ્યો હતો. જ્યારે જેલ પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી ત્યારે છતમાં તૂટેલા ભાગ પર શંકા ગઈ અને તપાસમાં જે મળી આવ્યું તે જેલની સુરક્ષા વ્યવસ્થાને કટઘરામાં ઊભી કરી દે તેવું હતું. મોબાઈલ, સિમ કાર્ડ, મેમરી કાર્ડ અને ચાર્જર બધું જ હાઈ સિક્યુરિટી જેલમાંથી મળી આવ્યું છે. હમણાં છતનો તૂટેલો ભાગ સીલ કરી દેવામાં આવ્યો છે અને વિશાલ ગોસ્વામીને અન્ય જગ્યાએ ખસેડાયો છે. હવે મોટો પ્રશ્ન એ છે કે જેલની અંદર બેઠો બેઠો વિશાલ ગોસ્વામી કોના સંપર્કમાં હતો, મોબાઈલ તેને કોને પહોંચાડ્યો, આવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. વિશાલ ગોસ્વામીનો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો બેંક લૂંટ, જ્વેલર્સ પર ફાયરિંગ, લાખોની ખંડણી અને ગેંગવોર જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે. ગુજરાતમાં ગુજસીટોક કાયદા હેઠળનો પહેલો ગુનો પણ તેની ગેંગ સામે જ નોંધાયો હતો. અગાઉ પણ સાબરમતી જેલ મોબાઈલ, ડ્રગ્સ અને ગંભીર ગુનાઓને કારણે વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે હવે ફરી એક વખત પ્રશ્ન એ જ છે, શું ખરેખર હાઈ સિક્યોરિટી જેલ સુરક્ષિત છે અથવા ગુનેગારો હજુ પણ જેલની અંદર રમત રમી રહ્યા છે? તપાસ ચાલુ છે અને જવાબોની રાહ આખું રાજ્ય જોઈ રહ્યું છે.